રામ રામ, કેમ છો બધા? સ્વાગત છે નવા બ્લોગમાં. સવારના હવા હાથ થયા હે. કુંજું હજી ગયું નથી હો. જાઓ હજી તો ઘેરા જાય એમનો બેટા. કુંજું જાય હવે હોળીની ઝાડ જોઈને પછી હોળી પછી જાય વરસની. હવે ઓછી પડી ગઈ, ઘણી વયું ગયો હે. ટૂંકમાં તો હજી છે અમારે દરિયાના કાંઠે દરિયા ટૂંકમાં રણ પૂરું થાય ને એથી ઓરું તરાવ છે. ત્યાં તરાવમાં છે ને આખી રાત હોય ત્યાં બેઠી સવારે નીકળી જાય. કાંઈ કરી પાછી આમાં આવતી હજી તો ઘેરા આવી જાય. જો હાલો, મારે જવું છે ધારીએ. કાલ નવા આમાં હેરા પરા કરી આવ્યા હતા ને, એમાં જ આપણે પારી ફરવાની છે, પછી રાહ પાકવાની છે. બે લઈ જવું છે. જો કે આમાં રાહ ફિટ કરેલ હતી, સવારમાં એ છોડાવી પાવડો ફિટ કરાવ્યો. અટલ પાવડો ફિટ કરતા હતા, પાવડો ફિટ કર્યો. હવે બે લઈ જાઉં. કાકાની રાપ તૈયાર છે ને એના માટે મોકલે એટલે મોટી પારી ફરી પછી રાહ પાકી અને વેત આવે ને જો આજના દીમાં થઈ જાય ને, આજે આપણે સાંજ સુધીમાં વાવી લેવું છે. એટલે મોરથી થાય ને પાર્યું ફરી આવું, રાહ પાકી આવું, પછી વાવવાનું ગોઠવું. ધારીએ આવી ગયો અને કાતરીના બે લેતો આવ્યો ભેગા. રાપને માથે બાંધી લીધી હતી પાવડા માથે. આપણે મોરથી પાવડો વાંકવાનો એટલે મોરથી પાવડો જોડાવેલો હતો. રાપને એક જ નાખે તારી ફરી પછી રાહ પાકીને કુંજુનું સવારે કહ્યું હતું ને જાઓ હજી કુંજુ મળે છે. બેઠી હોય કાકા નામન, પણ હવે એમાં કંઈ વિખાય એવું છે નહીં, ભલે ખાય. બેઠી હોય હજી ખાવ પડખે જાવ ને તો ઉડે ને ઉડે નહીં. અટાણે તો ભલે ને ખાય, આમાં કંઈ વિખે એવું કંઈ છે નહીં. કહો એમ તો ઊભી માંડી હોય તો પાથરા પડ્યા હોય, આવી રીતે પાથરા હોય ને માંડીને કદાચ બેસી જાય ને તો ઝાડવું કરી નાખે. આમાં તો જો કે એને કંઈ ખાવાનું હોય નહીં જીરામાં. આપણે એ વાર જીરામાં ખાવાનું થયું નથી એને શું થાય, બાકી માંડવીને પાથરા હોય ને તો વીખી નાખે. હાલો હવે છે ને મોરથી હું પારી ફોરી નાખું પછી રાપ જોડાવી. હાલો, પારીયું મારે ફરવાની હતી, ફરાઈ ગયું. જે તો પાછો પાણો કરી મૂક્યો હોય. જોકે હું ફૂટી જાય એવો છે હજી. આ હરજી પલર છે ને એકવાર ઉનાળામાં જોઈ હવે વધશે ને ગુડગુડિયો આવો એ વીણી લે. બાકી આને હજી એક વાર ઘા કર્યો હોય ને શોટિંગ ગયા તો બધા ફૂટી જાય એમ છે. આ કાચા પાણા છે જોયું, બધા ફૂટી જાય. હજી આને આપણે વીણવા નથી, રહેવા દેવા હે. ઉનાળે હજી એકવાર છે ને નામી ભાંગી નાખી. હવે આ પારીયું ચડી ગયા હતા, પારીયું ફોર્યું ને એટલે પાછા છૂટા થઈ ગયા હે. હાલ હવે છે ને આ ઉકેડો જે રાખે એ હમ આપણે કરી લઈ, ખાતર નાખ્યું પછી પાવડો છોડાવીને રાખ જોડાવી. હાલો, મારે પાવડાનું કામ પૂરું થયું. પાવડો અહીંયા છોડાવી નાખ્યો, ઉકેડો બનાવી નાખ્યો, ઢગલા પડ્યા હતા હમ ઘર નાખ્યો. હવે છે ને આના માટે આછી આપણે ધૂળ નાખવી હોય ને તો વળી શકે, પછી પલારી દે. હું ઢગલા હતા ટ્રેક્ટરના ઠલવલ, ઊંચા નીચે એટલે હરખી બેડ પડે નહીં. એટલે રેવલ થઈ જાય માથે ટ્રેક્ટર જવા દેવું હોય તો એ ટૂંકમાં જાય. હવે એ હમો નમો કરી નાખ્યો. હવે પાવડાનું કામ પૂરું થયું. હવે છે ને રાપ જોડાવી છે ને ઉમાં નવા વડામાં રાપ આપી. આ પારી દાજી એમને રહે પછી જીરું કાઢી લેવું પછી ફોર્યું, કારણ કે આમાં તો હેરા પડ્યા એટલે એમને રહે. હાલો હવે રાપ જોડાવી લો. રાપ આખી નાખો. 11 વાગ્યા હે, બપોર હાલી રહે. બપોર થઈ જાય કમ્પ્લેટ તો બપોર પછી જો ટાઈમ મળી જાય ને કંઈ કામ નહીં હોય ને તો વાવી લેવું. હે ને વાવવાનું પ્લાન છે આપણે તલ વાવવા. મગ તો નથી વાવવા, તલનું પરિયાણ છે અને પાણી હે તો પીહે. નકર તલમાં ને એમાં એક ફાયદો થાય કે આપણે હાલો પાણી થઈ રહ્યું હોય તો મજાના મહિના દીના થાય ને ટૂંકમાં વેતના નવડાવડા થાય તો પછી રાપલી નાખે તો ખાતર થાય, રોટાવેટર મારી જાય. તો આપણે પાણી છે પી જ ગયા હે, પણ કદાચ ને એવું થાય કે ન પીએ તો આપણે રોટાવેટર રાખી જાવ તો ખાતરનો ફાયદો થઈ જાય. હાલો એકવાર તો હવે છે ને હું રાપ હાકી લઉં.
કૃષ્ણ. કેટલા 1 વાગ્યો આજે આમ ખાઈ લીધું વાગ નથી જોઈ એને મોડું થઈ જાય એમ હતું ને એ કેમ મોડું થાય તમે બાપુને 12:30 વાગે ખાઈને ઘડીક વાર નીંદર આવી જાય ને તો એ 2:30 વાગે તમે કાંઈ ઉઠી જાય કે તો આપણે ખાઈ લઈ પછી મેં એની વાઈટ ના જોઈ અને નકર અમારે છે ને એકલાઓને ખાવાનું ઓછું જોઈએ બધા ભેગા જ ખાતા હોય હા પાણી બિચારીને બહુ નથી જોડ્યું નકર તો અસલ દડા જબરા અસલના થઈ જાત પણ તોડી ગયું એકાદી જબરી હતી કંઈક બકરા ખાઈ ગયા ના અમારા વાહે જા એકાદી 2 વાગી પાઈ જા હું હજી કહું પાઈ જા હું હજી અને અમારે છે ને અહીંયા ફોન પડ્યો હોય પણ ઘણું નવીન હોય એવું પણ ઉતારવાનું શૂટિંગ કરવાનું વહાણ ના આવે કે આ હોય ને તો વધારે વહાણ આવે કાં બેન હોય તો વહાણ આવે હું એકલી હોઉં ઘેર તો ત્યાં કામ એવું ઘણું હોય કે આપણે દેખાડી શકીએ આપણે આ કામ નવીન કંઈ ગમે એ પણ વેત જ ના આવે વહાણ ના આવે પછી આ આવીને કેમ કે કંઈ શૂટિંગ ઉતાર્યું તો એમ પૂછે ને તો ત્યાં વહાણ આવે કે લે એ તો વહાણ નથી ફોન હતો એવું હે બાકી વધારે તો જો જે કામ કાયમ કરતા હોય ને એ વહાણ વધારે આવે મારે ઓછું હોય વધારે એને હે ને મોરીને તો એ અડધી જેટલી ખાવી હોય ને અડધી એમને રાખીને પછી પાંદડા મોરલ કરતા પાંદડા વધારે મજા આવે ને અને 2 દીથી બુસ્કો તૂટી ગયો હે ઉનીકો હા હા અને કુટુંબમાં પ્રસંગે નામી આવે છે પણ એને કંઈ વેત ન થાય દાઢી કરાવવાનો કે અને હજી આવીએ એની કદાચ વેતે હાલો હું આવણું કરીને કેવું કરીને તમને બધું દેખાડીએ કહી દીધું બધું હા તલ આવવાનું હાલો બપોરા કરી લીધા હે અને 2:30 જેવો ટાઈમ થયો હોય અને ચાય પી લીધો ભેગા 2 કામ થઈ ગયા હે અને હવે જવું છે અમારે તલ વાવવા ખાતર લઈ જાય અને વાવવાના છે અમારા ટ્રેક્ટરથી આપણે જે વાવવા આવ્યો હતો ને ભાઈ વેણીવાળો એને ફૂંકણી છે એને મશીન છે એને લોડર છે બધું છે આપણે જે પરવા ધારે રેવલ કરી હતી લોડર મશીન જે હતું ને એનું હતું પછી માંડવી લઈ ગયા વેપાર એ જ કરે છે નામ છે વીરો અને એને છે ને વેરું નથી ફૂંકણી આપે છે એટલે કે તું છે ને ઓયણી લઈ જાય ઓયણી કમ્પ્લેટ છે તલ વાવ્યા હતા ને એ ચકડા કે કંઈક બદલાવાનું હોય ખાલી બાકી કમ્પ્લેટ છે એટલે અમારા ટ્રેક્ટરથી વાવી લેવાનું ભાઈને વેરું નથી ને એટલે હું જાય પહેલાં ઓયણી જોડાવા આમ રીએ છે તો ભાદરવારે માર્ગે ધાર માથે એટલે મોરથી જ આવે છે એમની ઓયણી જોડાવા પછી ત્યાંથી ડાયરેક્ટ તારી હાલો ઓયણી જોડાવી અને વાવવામાં જ અમે 2 બાપ છે એટલે વિડીયો આગળ જરાક બનાવી લો પછી જરૂર નહીં આવે હું વાંકી ભાઈ બાપુ ઓયણી મારા ધ્યાન દે આપણે વાવ આવ્યા હતા નહીં છે સારા તલ મંગલમ બીજ પાદરે કટકી વાવ્યા હતા બીજ વાવવાના હે ત્યાં 1 કિલો વવાણા અહીંયા કેટલા વવા એ આપણે છેલ્લે ખબર પડે હાલો ખાતર ખરાડ તલ અને ખાતર 2 નાખી દીધું હોય કાળા તલાવા હોય જો કલોંજી જેવા આપણે 12 ગુણ ખાતર શ્રી ગણેશ કરી ઉનારું હાલો અમે 2 બાપ દીકરા છે ને 2 કિલા વાવી લીધા તલ આવું કંઈક વાવણું થાય છે પહેલી વાર હો મેં વાવણામાં ટ્રેક્ટર આખું હું બીજું કોઈ નથી આપ્યું ને આમાં પહેલી વાર વણણી જોડાવી છે પહેલી વાર જ આપણે વાવણું કરી હે આમાં તો બીજું કંઈ હોય નહીં સેટિંગ થઈ જાય એટલે રેડી જ હોય અમારા આગળ તલ થઈ ગયા હતા તલ નાખીએ વિડીયો બનાવવા વાળો જ કોઈ બીજું છે નહીં એટલે વિડીયો બનીએ નહીં તલ આગળ થઈ ગયા ત્યારે તલ ભર લઈ જરા પછી કરી વારી હરાડો આવું કંઈક વાવણું હાલે અને આપણે ઓલી જે પારીયું હતી ને જીરાની એ આજ ફેરા વચ લઈ લીધી છે અને પાટની જે વચ હતી ને એમાં પાછી પારી કરતા જાય એટલે પારીવાળી ધૂળ છે ને એ પાછી ફેલાઈ જાય એવા હાટું અમુક પાઠ આગળ થઈ જાય છે હજી ડ્રાઈવરને બરાબર નથી જોઈએ એવું નથી હજી સેટિંગ થઈ ગઈ પ્રથમની જૂઠલું હતી એટલે પછી રેડી થઈ ગયું
નવો અનુભવ છે આ આઈકું નથી કોઈથી પહેલી વાર આપણે ટ્રાય કરી આજ હાલો તલ નાખી દઈએ તો પાછા વારી કરી ચાલો હાલો અમારે વાવવાનું હતું એ વવાઈ ગયું હે બધું નથી વાવ્યું એ વામનો ત્રાહ ને રાખી દીધી વાવથી ઓરા રહી ગયા અહીંયા 1.5 પાટ જેવું રાખી દીધું આ હેડો રાખી દીધો એટલે 3 વીઘા જેવું વવાણું આ 4.5 વીઘા જેવું હે નવું પડું 3 વીઘા વવાણું હે 1.5 વીઘા ફરતું રહી ગયું હે ચણ આની કમ બહુ હે હવે શું થાય ચણનું રખોલું બધા થાય બહુ હોય આની કમ તો બહુ હોય ભાઈ આ બેડવાળા પડા હે ને કોરા પડા હાવ ઘેરા ને ઘેરા ઉડે હાલો ચણ ના કોમેન્ટ આવતા હોય ચણ એટલે શું ભાઈ હાલો ચણ તમને દેખાડી ઘેરા ઉડતા ચણ એટલે ચકલી પણ એ બીજી જાત હોય બિયાણ બધું ખાય આવું ઉગતું હોય ખાઈ જાય ખડનું બિયાણ વધારે ખાય જો ઉડે આમ તમને વિડીયોમાં નહીં દેખાય ચકલી જેવડી જ હોય પણ એ હાવ ઘેરા ને ઘેરા હોય જો ઉડે જો તમને ચણ દેખાડો જય રી અવડી અવડી હોય જો ચકલી જેવડી જ હોય ઘેરો ઉડે ને તો આપણે વધારે અંદાજ આવે જો ઉડે જો ક્યાં ઘેરો જવું જવું જાય કટલી હે જતા મૂકે નહીં આ બધું ખાઈ જાય પાછી દેખાય નહીં કલર એનો હે ને આપણે આ જમીનનો કલર હોય ને એવો હોય અને ઉડાડવા જાવ ને તો જરાક આગળ ઉડી જો કટલી છે જોઈ લ્યો જરાક આગળ ઉડી અને વરી બેસી જાય વરી જરાક આગળ ઉડી વરી બેસી જાય જો તમને એનો અવાજ આવતો હોય બોલે એનો એ બધી બોલે નહીં બધી ચણ હે વિડીયોમાં દેખાડવી બહુ અઘરી લાગે કારણ કે અવડી હોય આથી વડી આ પાણો રહ્યો ને અવડી ઓલી ચકલીથી જરાક વડી હોય સેમ ઓલી ચકલી જોઈ લ્યો ને જોડે એ હા હે ને હજારો મોઢે હે આમાં બધે બેઠી એમાં આ કોરી જમીન હોય ને ખાલી જમીન એમાં બહુ બે જો ઓલે હેઠે આમ પાર ને એટલી બેઠી જજો ઉઠી મોર ઉડી જાય જો આવી રીતે આને અમે ચણ હાય જો કટલી છે વિડીયોમાં કદાચ તમને નહીં દેખાય આ ખાવી ચાલુ થાય ને તો કંઈ ના રહેવા દે હાવ ખાઈ જાય એ હે ને ટોહા ફૂટે ને એટલે પરબારું ખાઈ જાય જી હોય પછી જીરું હોય કે ધાણા હોય કે મેથી હોય કે ચણા હોય કે તલ હોય કે જી હોય એ હે ને બધાને કાપે હું ખાય નહીં કાપી કાપીને નાખી દે એટલે આપણે તો એ જાય ખાય તો ધરાય ના રહીએ એટલે એ રખોલું થોડુંક થાય હાલ અમારે તનક જોવું દી તનક વીઘા વવાણા અને તનક કિલ્લા જેવા વવાણા એટલે વાને વારે વીઘે કિલો વવાણા એની ઓળણી ધોયેલ હતી આપણી પાસે એને ધોઈ દીધી હે નકા કટાઈ જાય ખાતર વાળું હોય ને કુંડી ભરી હતી મેં પાણી ફેરવી નાખે એટલે ખાતર બાતર બધું ધોવાઈ જાય નકા કટાઈ જાય આ રીએ ને લોઢા તો જોઈને કાટ માંડ્યો હે લાગવા જૂની છે એટલે હવે તો કટાઈને કંઈ વાંક નથી હાલો હવે એને હે ને ઓળણી પુગાડી દઉં તો પાવાનું હું હવે કાલ કરીને ધોરિયાની બધું આજ તો હવે નથી 5:30 થઈ ગઈ